નમસ્કાર મિત્રો, આજે આપણે દેશ અને દુનિયાના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું। તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો। ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક તમારી જરૂર કરી દેજો। તો મિત્રો આજે વાત કરીએ તો ભર શિયાળે માવઠું એક મોટી આગાહી કરવામાં આવી રહી છે। તો તેના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માવઠાની એક મોટી આગાહી કરી છે। મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે। મિત્રો ઉત્તર ભારતથી આવતી સિસ્ટમની અસરથી વાતાવરણમાં ભેજમાં વધારો થશે, જે શિયાળામાં ચોમાસા જેવો અનુભવ કરાવશે। આ અણધાર્યા ફેરફારથી ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા વધી રહી છે। મિત્રો ત્યાર પછી અગત્યના સમાચારની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ, તેના વિશે વિગતથી વાત કરીએ તો અમેરિકાના અહેવાલ મુજબ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની શક્યતા છે। કાશ્મીરમાં વધતી આતંકી પ્રવૃત્તિઓ આ સંઘર્ષનું મુખ્ય કારણ બની શકે છે। મિત્રો ભારતે તાજેતરમાં 79,000 કરોડના રક્ષા સોદાને મંજૂરી આપી છે, જ્યારે પાકિસ્તાન, ચીન અને તુર્કી પાસેથી ડ્રોન ખરીદી રહ્યું છે। મિત્રો સરહદ પર 30થી વધારે આતંકીઓ સક્રિય હોવાના અહેવાલો વચ્ચે બંને દેશોએ હથિયારોની ખરીદી તેજ કરી દીધી છે। મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો પાણીપુરી ખાતા લોકો સાવધાન થઈ જજો। મિત્રો તેના વિશે વિગતથી વાત કરીએ કે જો તમે રસ્તા પર મળતી પાણીપુરી ખાવાના શોખીન છો તો સાવધાન થઈ જજો। એમ્સના ડોક્ટરોએ ચેતવણી આપી છે કે અસ્વચ્છ પાણી અને દૂષિત ખોરાકને કારણે પાણીપુરી ખાવાથી હિપેટાઇટિસ A જેવો ગંભીર રોગ થઈ શકે છે। આ વાયરસ લીવર પર સીધો હુમલો કરે છે, જેનાથી કમળો, ઉલટી અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓ થાય છે। મિત્રો શિયાળા અને ચોમાસા દરમિયાન હાઇજીનનો અભાવ આ જોખમને 40% સુધી વધારી દેશે। મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો માવઠાની આફત, આગામી 48 કલાક ભારે, તેના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે આગામી 48 કલાક માવઠાની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે હળવો વરસાદ પડી શકે છે। આ અણધાર્યા ફેરફારથી રવિ પાક લેતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। મિત્રો માવઠા પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં જાન્યુઆરીની શરૂઆતમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે। મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો અંબાજી મંદિરમાં નવા વર્ષથી એક નવો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે। તો તેના વિશે વિગતથી વાત કરીએ તો બનાસકાંઠાના અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યો છે। 1 જાન્યુઆરીથી મંદિરના શિખર પર 5 મીટરથી વધુ લાંબી ધજા ચડાવી શકાશે નહીં। મિત્રો ટેકનિકલ સર્વેમાં જાણવા મળ્યું છે કે લાંબી ધજાઓના કારણે ધ્વજનો દંડ પર દબાણ વધતા તેને નુકસાન થઈ રહ્યું છે। મિત્રો શાસ્ત્રોના અભિપ્રાય અને લોકોની સલાહ બાદ સંભવિત દુર્ઘટના રોકવા માટે આ નિયમ અમલી બનાવવામાં આવી રહ્યો છે। મિત્રો ત્યાર પછીના અંતિમ સમાચારની વાત કરીએ તો વિધવા બહેનોએ પેન્શન વધારવા કરી માંગ। તો મિત્રો તેના વિશે વિગતથી વાત કરીએ તો ભરૂચમાં વિધવા બહેનોએ એકત્ર થઈને તેમના માસિક પેન્શનમાં વધારો કરવાની ઉગ્ર માંગણી કરી છે। હાલમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ બહેનોને દર મહિને 1250 રૂપિયા પેન્શન મળી રહ્યું છે, જેને વધારીને 3000 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી રહી છે। વધતી જતી મોંઘવારીમાં આ રકમ અપૂરતી હોવાનું જણાવી બહેનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। તો આભાર મિત્રો, આજે આપણે દેશ અને દુનિયાના અને ગુજરાતના કેટલાક મહત્વના સમાચારોની વાત કરી। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।